જંગ, બરબાદ થઈ ગયું યુક્રેન। સત્તાનો જંગ કેટલી લઈ ગયો જિંદગી। આખી દુનિયાએ જોઈ લીધા યુદ્ધના દ્રશ્યો, યુદ્ધનું દર્દ। કોને કેટલો ફાયદો, કોને કેટલું નુકસાન થવા લાગ્યો હિસાબ। ભારતનું ઓપરેશન ગંગા થઈ ગયું એક્ટિવ। ऑपरेशन गंगा चलाकर हम यूक्रेन से भी हजारों भारतीयों को वापस ला रहे हैं। યુદ્ધ ભૂમિમાં ફસાયેલા ભારતીયોની શરૂ થઈ ગઈ વતન વાપસી। આવી રીતે 34 કિલોમીટર ચાલીને અમે લોકો પાર કર્યા। ટેમ્પરેચર બહુ ખરાબ છે। સેંકડો આવ્યા, હજારો હજુ બાકી। તો 18 કલાકથી અહીંયા ઊભા છે, તો 18 કલાકથી અહીંયા કોઈ रिस्पॉन्स નથી આપતો। -1 से -5 हो चुका है। बच्चों के पैर फ्रीज हो रहे हैं, हाथ हो रहे हैं, बच्चों का ब्लड प्रेशर गिर रहा है। આ બધાની વચ્ચે યુક્રેન રશિયા યુદ્ધનો રચાઈ ગયો ઇતિહાસ। રિયલ લાઈફનો હીરો, રિયલ લાઈફમાં સુપર હીરો, જે ભરોસા સાથે ઉઠાવ્યા હથિયાર તેણે જ છોડ્યો હાથ। મહાશક્તિ નાટો પશ્ચિમના એક પણ દેશે ન આપ્યો સાથ। મદદ માટે દુનિયા સામે લગાવી ગુહાર, પણ કોઈએ ન આપ્યો હાથ। મુઠ્ઠીભર સેના લઈને શક્તિશાળી પુતિન સામે લડ્યો। તાનાશાહ પુતિનને પણ કરી દીધો મજબૂર। યુદ્ધના મેદાનથી વાતચીતના ટેબલ સુધી આવ્યો પુતિન। કલાકાર પ્રેસિડેન્ટ વતનની રખેવાળી માટે બન્યો ચટ્ટાન। દુનિયા જોતી રહી ને એકલો તે લડતો રહ્યો। ઝેલેન્સ્કી। યુક્રેન રશિયા વચ્ચેનું આ યુદ્ધ ગુજરાતનો ઇતિહાસ તાજો કરાવી રહ્યું છે। જ્યારે રાજાશાહી હતી ત્યારે ગુજરાતના કેટલાક નાના રજવાડાઓએ દિલ્હીની સેનાને ખદેડી હતી। સ્કૂલના અભ્યાસક્રમમાં ભલે તેનો ઉલ્લેખ સુદ્ધા ન થાય, પરંતુ ગુજરાતના ઇતિહાસમાં તેના પુરાવા હજુ પણ મળી રહે છે। અને આવું જ કંઈક જોવા મળી રહ્યું છે અત્યારે યુક્રેનની ધરતી પર, કે જ્યાં દેશનો રિયલ લાઈફનો હીરો, રિયલ લાઈફમાં જ્યારે વાત વતનની રખેવાળીની આવી, ત્યારે રિયલ લાઈફમાં સુપર હીરો બનીને દુનિયા સામે ઉભરી આવ્યો। Putin is the aggressor. Putin chose this war, and now he and his country will bear the consequences. The status of Modi ji makes me hopeful that in case of his strong voice, Putin at least should think over. દુનિયાના શક્તિશાળી દેશો અત્યારે યુક્રેન રશિયા વચ્ચે શાંતિ સ્થપાવવા માટે ભારત પાસે આશ લગાવીને બેઠા છે। મહાસત્તાથી લઈને લાચાર યુક્રેન ભારત પાસે મદદની ગુહાર લગાવી રહ્યું છે, તો રશિયા પણ યુદ્ધની તમામ અપડેટ ભારત સાથે શેર કરી રહ્યું છે।
આ વાત એક ભારતીય તરીકે થોડા સમય માટે ગર્વ અપાવનારી છે, કેમ કે વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે મોટા મોટા દેશો ભારત સામે જોઈ રહ્યા છે, ભારત પાસે આશ લગાવી રહ્યા છે અને ભારત વિશ્વની શાંતિનો મસીહા તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યો છે. પરંતુ સવાલ એ પણ છે કે આ દેશોએ આતંકવાદના મુદ્દે, કાશ્મીર મુદ્દે, ગલવાન મુદ્દે ભારત માટે શું કર્યું? કેમ કે ભારત યુક્રેન રશિયાના યુદ્ધ વચ્ચે શાંતિ માટે મધ્યસ્થી બને. દેશમાં અત્યારે આ મુદ્દા પર ચર્ચાઓ પણ થઈ રહી છે કે ભારતે યુક્રેનનો સાથ આપવો જોઈએ અને તેનો આધાર અપાઈ રહ્યો છે કે ચાલબાઝ ચીન જો ફરી ગલવાન જેવી સ્થિતિ પેદા કરે ત્યારે દુનિયા ભારતની પડખે ઊભી રહેશે. પરંતુ આજે વાત રશિયા યુક્રેન યુદ્ધની સ્થિતિની નથી કરવી. વાત બંને દુશ્મન વચ્ચે મિત્રતા માટે મધ્યસ્થીની નથી કરવી. આજે આપને એ હકીકતથી રૂબરૂ કરાવવા છે કે જે વર્તમાન માટે સરાહનીય છે અને ભવિષ્ય માટે દુનિયાનો ઇતિહાસ સર્જનારી છે. યુક્રેન રશિયા વચ્ચેની આ લડાઈમાં સેંકડો શહીદ થઈ ગયા તો કેટલાક નિર્દોષોની પણ બલી ચઢી ગઈ. જંગ હજુ ચાલુ છે. રશિયાના સેના અને યુક્રેન કબજે કરવા ફાઇટર જેટ, બોમ્બ ગોળા, મિસાઇલ અને ગોળીઓથી એટેક થઈ રહ્યો છે. તો યુક્રેન સેના પોતાની આઝાદી માટે, દેશની રક્ષા માટે રશિયન સેનાને જડબાતોડ જવાબ પણ આપી રહી છે. દુનિયાના એક પણ દેશને એ વાતનો અહેસાસ પણ નહોતો કે બંને દુશ્મન દેશ વચ્ચેનો આ જંગ આટલો લાંબો ચાલશે. કેમ કે રશિયા હથિયારથી લઈને સેના તમામ રીતે યુક્રેન કરતા ચઢિયાતું હતું. વૈશ્વિક નિષ્ણાતો દાવો કરતા હતા કે યુક્રેન પર કબજો કરવો રશિયા માટે સહેલો રહેશે. પરંતુ યુક્રેનની સેના, સામાન્ય નાગરિકોનો આક્રોશ અને રાષ્ટ્રપતિ વોલ્ડિમીર ઝેલેન્સ્કીએ તમામ શક્યતાઓ પર વિચાર કરવા મજબૂર કરી દીધા. કેમ કે જે શક્તિશાળી લાગતું હતું એ અત્યારે મજબૂર દેખાઈ રહ્યું છે. યુક્રેનને તાબામાં લેવાના ઈરાદા સાથે આક્રમણ કરનાર રશિયન રાષ્ટ્રપતિ પુતિન હવે ઝેલેન્સ્કી સાથે વાતચીતના ટેબલ પર આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે, જે એ વાતનો પુરાવો આપી રહ્યો છે કે યુદ્ધનું પરિણામ ભલે ગમે તે આવે, પરંતુ આ યુદ્ધનો એક ઇતિહાસ દુનિયા વર્ષો સુધી વાગોળતો રહેશે. યોદ્ધા જ્યારે લડતો હોય ત્યારે તેને ખબર નથી હોતી કે તે ઇતિહાસ રચી રહ્યો છે. યુક્રેનનો એક સિપાહી જ્યારે દેશના ઇતિહાસમાં પોતાનો ફાળો અત્યારે આપી રહ્યો છે, ત્યારે આ ઇતિહાસમાં સિંહ ફાળો જો કોઈનો હોય તો એ છે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીનો. કેમ કે ન માત્ર તેણે પોતાની ખુરશી પર બેઠા બેઠા આદેશો આપ્યા, પરંતુ યુદ્ધની દરેક અપડેટ દુનિયાને આપતા રહ્યા. સાથે જ જવાનો લોકો સાથે યુદ્ધના મેદાનમાં પણ ઉતરી ગયા અને એક બાદ એક એક્શન લેતા ગયા. સૌથી પહેલા ઝેલેન્સ્કીના એક્શન પર નજર કરીએ. તો યુક્રેનને નાટો સામેલ ન થવા દેવાની જીદ સાથે રશિયાએ કરેલા હુમલાની વચ્ચે ઝેલેન્સ્કીનું પહેલું એક્શન સુપર પાવર અમેરિકા અને નાટો સામે હતું. અમેરિકા અને નાટો દેશોએ યુદ્ધમાં સાથ ન આપતા ભાવુક થયેલા ઝેલેન્સ્કીએ કહ્યું, રશિયા સામે અમે એકલા જ લડીશું. તો યુદ્ધમાં નબળા દેખાતા યુક્રેનને જોઈને અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડને તેમને દેશ છોડવા માટે સુવિધા પૂરી પાડવાની વાત કરી. તો ઝેલેન્સ્કીએ અમેરિકાની દેશ છોડવાની સલાહને ફગાવતા કહ્યું કે મને ગાડીની નહીં, હથિયારની જરૂર છે. કીવ છોડીને નહીં જાઉં. એટલું જ નહીં, યુદ્ધના બીજા દિવસે જ્યારે રશિયન મીડિયાએ દાવો કર્યો કે ઝેલેન્સ્કી દેશ છોડીને ભાગી ગયા, તો તેણે રશિયાની ચેતવણી સામે રસ્તા પર ઉતરીને દેશને સંદેશ આપ્યો કે હું કીવમાં જ છું અને કીવ છોડીને ક્યાંય નહીં જાઉં. યુદ્ધના ત્રીજા દિવસે ઝેલેન્સ્કીએ શાંતિ માટે રશિયા સાથે વાતચીતનો પ્રસ્તાવ રાખ્યો.
પરંતુ ઝેલેન્સ્કીના આ પ્રસ્તાવને પુતિને લાચારી સમજીને વાતચીત કરવા માટે કેટલીક શરતો રાખી, પરંતુ ઝેલેન્સ્કીએ પુતિનની શરતોવાળી વાતને ફગાવી દીધી હતી અને યુદ્ધ માટે તૈયારી બતાવી. સાથે જ સહયોગી દેશોએ સ્પષ્ટ સંદેશો આપતા કહ્યું કે અમને સલાહ નહીં, હથિયાર જોઈએ છે. આર્થિક પ્રતિબંધોથી રશિયા નહીં રોકાય. રશિયાને રોકવા માટે યુદ્ધના મેદાનમાં ઉતરવું પડશે. સહયોગી તરફથી મદદ મળવાની બંધ થતાં એકલા હાથે યુદ્ધ લડવાનો નિર્ધાર કરી ચૂકેલા ઝેલેન્સ્કીએ યુદ્ધના ચોથા દિવસે ઇન્ટરનેશનલ કોર્ટના દ્વાર ખખડાવ્યા અને કહ્યું રશિયાને નરસંહાર માટે જવાબદાર ગણવામાં આવે. સાથે જ આવી માંગ કરી કે કોર્ટ જલ્દી જ સુનાવણી કરે. સાથે જ રાજધાની કીવને બચાવવા માટે રશિયા સામે ગોરિલા વોરની તૈયારી કરી. કીવમાં નાગરિકોએ હથિયાર ઉઠાવતા કહ્યું, અમે ચૂપ નહીં બેસીએ. યુક્રેનના એક બાદ એક એક્શન અને જમીન સાથે સાયબર યુદ્ધમાં મળતો જડબાતોડ જવાબ કે જેનાથી તાનાશાહ પુતિનના ઇરાદા ડગમગવા લાગ્યા અને પુતિનને બેલારૂસમાં વાતચીત કરવા માટે સામેથી પ્રસ્તાવ મોકલવો પડ્યો. પરંતુ પુતિનની શરતો ન માનવા અને સુરક્ષાની દ્રષ્ટિએ ઝેલેન્સ્કીએ પુતિનના આ પ્રસ્તાવને એ માંગ સાથે ફગાવ્યો કે જો વાત કરવી હોય તો જગ્યા બદલવી પડશે. બેલારૂસમાં વાત કરવા યુક્રેન તૈયાર નથી. રશિયા સામે હથિયાર ઉઠાવતા યુક્રેનના સામાન્ય લોકોની હકીકત પણ અલગ છે, કેમ કે છેલ્લા કેટલાક વર્ષોથી યુક્રેનની જનતામાં પુતિન પ્રત્યે નફરત પેદા થઈ છે. વર્ષ 2008માં યુક્રેનની 90% જનતા રશિયા માટે સારું વિચારતી હતી, જ્યારે માત્ર 9% લોકો જ યુક્રેન માટે સારું વિચારતા હતા. પરંતુ જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ જનતામાં રશિયા પ્રત્યે નફરતની આગ સળગવા લાગી અને અત્યારે માત્ર 31% લોકો જ રશિયાના હિતેચ્છુ છે, જ્યારે 50% લોકો યુક્રેનનું હિત ઈચ્છી રહ્યા છે. લોકોમાં યુક્રેન પ્રત્યે દેશભાવના વધારવામાં સરકારોનો મહત્વનો રોલ રહ્યો અને એટલા માટે જ ઝેલેન્સ્કીની પ્રેસિડેન્ટ તરીકે વાહવાહી થઈ રહી છે. પછી એ કિરદાર રિયલ લાઈફનો હોય કે રિયલ લાઈફનો, ઝેલેન્સ્કી પ્રેસિડેન્ટના કિરદારમાં જીવ રેડી રહ્યો છે. એ વાત દુનિયા પણ સ્વીકારી રહી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એક એવો વ્યક્તિ કે જેને દુનિયા આખી એક્સિડેન્ટલ પ્રેસિડેન્ટ ગણાવી રહી છે. જે રીતે નાયક ફિલ્મમાં અનિલ કપૂર એક દિવસ માટે સીએમ બની જાય છે, એવો રોલ ઝેલેન્સ્કીએ પણ એક ફિલ્મમાં કર્યો અને ત્યારબાદ રાજકારણમાં તેણે એન્ટ્રી કરી, બહુમતી સાથે જીત મેળવી અને યુક્રેનના રાષ્ટ્રપતિ બન્યા અને અત્યારે વતનની રક્ષા માટે શક્તિશાળી પુતિન સામે તેઓ લડી રહ્યા છે. રિયલ લાઈફથી રિયલ લાઈફના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની સફરનો જોઈએ આ રિપોર્ટ. Ukraine's election. Здрасте. Василий Петрович Голобородько? Да. Доброе утро, господин президент. આ એ જ ડાયલોગ છે જ્યાં ઝેલેન્સ્કી રિયલ લાઈફમાં પ્રેસિડેન્ટ બન્યા. આ એ જ દ્રશ્યો છે જ્યારે ઝેલેન્સ્કી રિયલ લાઈફમાં પ્રેસિડેન્ટ બન્યા. કોમેડી કિંગનો કિલર નિર્ણય. રિયલ લાઈફથી રિયલ લાઈફના રાષ્ટ્રપતિની સફર. થોડા સમય પહેલા ટીવી પર નાટક કરતા હતા. ક્યારેક કોમેડિયનનો કિરદાર નિભાવ્યો તો ક્યારેક રાષ્ટ્રપતિનો, પરંતુ જ્યારે રિયલ લાઈફનો રાષ્ટ્રપતિ રિયલ લાઈફમાં રાષ્ટ્રપતિ બની ગયો ત્યારે પણ તેણે દેશને ટીવી શો જ સમજ્યો અને પોતાના કિરદારમાં જોવા મળ્યા.
જી હા, આ એ જ વ્યક્તિ છે જેની અત્યારે દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. રશિયા સાથે બાથ ભીડનાર વોલ્ડિમીર ઝેલેન્સ્કી 2019માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા એ પહેલા ટીવી શોના જાણીતા કોમેડી સ્ટાર હતા. 2019માં 73% મત મેળવીને તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ બન્યા અને યુક્રેનની જનતાએ પણ તેમને પૂરતો સહયોગ આપ્યો. લોકોને મળવાનો અંદાજ અને લોકો તરફથી મળતો પ્રેમ અકલ્પનીય છે. 44 વર્ષના વોલ્ડિમીર ઝેલેન્સ્કીને રાજનીતિનો કોઈ અનુભવ નહોતો. કેરિયર બનાવવા માટે વર્ષ 1995માં કીવ આવેલા ઝેલેન્સ્કીએ વર્ષ 2003માં ક્વાર્ટર 95નું પ્રોડક્શન શરૂ કર્યું. આ ઝેલેન્સ્કીની કંપનીએ યુક્રેનની 1+1 નેટવર્ક માટે શો તૈયાર કર્યો. જો કે આ શોને લઈને કેટલાક વિવાદો પણ સર્જાયા. 2010 સુધી ઝેલેન્સ્કી યુક્રેનના ટેલિવિઝન દુનિયાનું સૌથી મોટું નામ બની ગયા. તેમણે અનેક જાણીતા ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યું, જેમાં લવ ઇન ધ બિગ સિટી, રેજેવ્સ્કી વર્સેસ નેપોલિયન સુપરહિટ રહ્યા. પરંતુ વર્ષ 2014 ઝેલેન્સ્કીની સાથે યુક્રેન માટે પણ મહત્વપૂર્ણ સાબિત થયું, કેમ કે 2014માં જ યુક્રેનની જનતાએ વિદ્રોહ કરી તત્કાલીન રશિયન સમર્થક રાષ્ટ્રપતિ વિક્ટર યાનુકોવિચને હટાવી દીધા, જેના બદલામાં રશિયાએ યુક્રેન પર આક્રમણ કરીને ક્રિમિયા પર કબજો એટલું જ નહીં, ત્યારથી રશિયા ડોનબાસ વિસ્તારમાં અલગાવવાદીઓની હથિયાર અને આર્થિક મદદ કરી રહ્યું છે. જોકે ત્યારબાદ વર્ષ 2015-16માં ઝેલેન્સ્કી એક પોલિટિકલ સટાયર સર્વન્ટ ઓફ પીપલ નામનો ટીવી શો લઈને આવ્યા, જ્યાં તેમણે એક એવા રાષ્ટ્રપતિનો રોલ નિભાવ્યો જે નાટકીય રીતે એક દેશના રાષ્ટ્રપતિ બની જાય છે. રિયલ લાઈફમાં રાષ્ટ્રપતિ તરીકે વર્ષો સુધી કામ કર્યા બાદ 2019માં ઝેલેન્સ્કીએ રાજકારણમાં એન્ટ્રી કરવાનો નિર્ણય લીધો. અને 73% મતથી રિયલ લાઈફના પ્રેસિડેન્ટ પણ બની ગયા. રાષ્ટ્રપતિ બનતાની સાથે જ તેમણે સંસદમાં બંધારણ અને બાઇબલ પર હાથ મૂકીને યુક્રેનની સ્વતંત્રતા અને સંપ્રભુતાના શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ તેમણે જનતાને વાયદો કર્યો કે તેમનું પહેલું કામ પૂર્વીય યુક્રેનમાં રશિયન સમર્થિત અલગાવવાદીઓ સાથે સંઘર્ષ વિરામ કરવાનું રહેશે, એટલે કે શાંતિ સ્થાપવાની છે, કેમ કે આ સંઘર્ષમાં 2019 સુધીમાં 13,000 જેટલા સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. હું એ તમામ વસ્તુ કરવા માટે તૈયાર છું જેથી આપણા દેશના નાયકો શહીદ ન થાય. હું કઠોર નિર્ણય લેવા માટે પણ તૈયાર છું. હું મારી લોકપ્રિયતા રેટિંગ ગુમાવવા માટે પણ તૈયાર છું. હું દેશમાં શાંતિ લાવવા માટે તમામ પ્રયાસો કરવા માટે તૈયાર છું. ઝેલેન્સ્કી યુક્રેનના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી જ યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધવા લાગ્યો અને તેની પાછળનું એકમાત્ર કારણ હતું ઝેલેન્સ્કીની નાટોમાં સામેલ થવાની વાત. વોલ્ડિમીર ઝેલેન્સ્કીએ રશિયાના દબાણની ચિંતા કર્યા વગર પોતાના દેશને નાટોનો સભ્ય બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું અને ઝેલેન્સ્કીના આ જ નિર્ણયથી તાનાશાહ પુતિન તેમને પસંદ નથી કરતા. રશિયાનો આરોપ છે કે 1990ના કરારનું ઉલ્લંઘન કરીને યુક્રેને પોતાનું અલગ સૈન્ય બનાવવાનો નિર્ણય કર્યો. રશિયાના રાષ્ટ્રપતિ યુક્રેનને પોતાનું અલગ સૈન્ય બનાવવાની મંજૂરી નથી આપતા. ઝેલેન્સ્કીના નિર્ણયને પુતિન રશિયા માટે ખતરા સમાન ગણાવી રહ્યા છે. બસ આ જ કારણના પગલે અત્યારે યુક્રેન સળગી રહ્યું છે અને સળગતા યુક્રેન વચ્ચે રાજધાની કીવમાં ઝેલેન્સ્કી રિયલ લાઈફમાં પણ રિયલ લાઈફ જેવો રાષ્ટ્રપતિનો રોલ નિભાવતા જોવા મળી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.